નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગથી શહેર જળબંબાકાર થયું છે, ખાડી ઓવરફ્લો થઈ છે અને જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। વધુ વિગત સાથે જોઈએ આ ખાસ અહેવાલ। સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 7 કલાકમાં જનજીવનને કર્યું પ્રભાવિત। ધોધમાર વરસાદથી ખાડીઓ ઓવરફ્લો, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન। ભારે રસ્તાઓ પાણીમાં ગરકાવ। સુરતની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। સુરત શહેરમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીના માત્ર 7 કલાકમાં અંદાજે 5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળબંબાકાર બની ગયા છે, જેના પરિણામે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। સુરત શહેરમાં કુલ 7 ઇંચ, કામરેજમાં 8.5 ઇંચ અને પલસાણામાં 6 ઇંચ વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। મુશળધાર વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી મુખ્ય ખાડીઓનું જળસ્તર પણ ચિંતાજનક રીતે વધી ગયું છે। ઉધના ઝોનની બેદવાદ ખાડી અને વરાછા ઝોનની સીમાવાળા ખાડી ડેન્જર લેવલ વટાવી ઓવરફ્લો થઈ ગઈ છે, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પૂરનું જોખમ ઊભું થયું છે। જ્યારે લિંબાયત ઝોનની મીઠી ખાડી અને ભાટેના ખાડી પણ ડેન્જર લેવલની નજીક પહોંચતા વહીવટીતંત્ર દ્વારા કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે। ચોમાસાની શરૂઆતમાં પ્રથમ ભારે વરસાદે સચિન જીઆઈડીસીમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે। સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થામાં ગંભીર ખામીઓ સામે આવતા સચિન જીઆઈડીસીના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે આઈઝોનના અનેક કારખાનાઓમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ઘૂસી જતા ઉદ્યોગકારો અને શ્રમિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ ભાવનગરના શેત્રુંજી ડેમમાં મસ્તી આવકને પગલે ડેમના તમામ 59 દરવાજા 6 ફૂટ 6 ઇંચ સુધી ખોલવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ધ્રાંગધ્રા શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન વારંવાર વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। શહેરની 7 સોસાયટીના રહીશોએ પીજીવીસીએલની કામગીરી સામે વિરોધ નોંધાવતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। સામાન્ય વરસાદી છાંટા પડતા જ કલાકો સુધી વીજળી ગુલ રહેતી હોવાના આક્ષેપો સાથે પ્રી મોન્સૂન કામગીરી અને નિયમિત મેન્ટેનન્સના દાવાઓ પર સવાલો ઉઠાવ્યા છે। અત્યારની પરિસ્થિતિમાં છેલ્લા 3 દિવસથી તો લાઇટનો સતત પ્રશ્ન રહે જ છે। ચરમડિયા વિસ્તારની પાછળના સોસાયટીઓ જેમ કે અંબિકા, વૈશાલી, રઘુવીરનગર, બધી જ સોસાયટીમાં વારંવાર લાઇટો જાય છે। તેમાં મોસ્ટલી સિનિયર સિટીઝનો, નાના બાળકો અને ખાસ કરીને 2-3 હોસ્પિટલો પણ આવેલા છે। જો હોસ્પિટલોમાં કોઈ આઈસીયુમાં પેશન્ટ એડમિટ હોય અથવા તો કોઈ પણ નાના છોકરાઓ એડમિટ હોય તો તેમને લાઇટના પ્રશ્નના કારણે તેમની જાન જવાની પણ શક્યતા રહે છે। આની જવાબદારી માટે જીબીને વારંવાર રજૂઆત કરવા છતાં જીબીની જે સ્ટાફ છે, જે એન્જિનિયરો છે, તેને તો કોઈ જાતનો ફેર પડતો હોય એવું લાગતું જ નથી। જૂનાગઢના કણજરી ગામમાં 1200 ફૂટ લાંબા પારાના કારણે ખેડૂતોને મુશ્કેલી વધી છે, તો શું છે સમગ્ર વિગત, જોઈએ ખાસ અહેવાલ। જૂનાગઢના વંથલી તાલુકાના કણજોડી ગામે 1200 ફૂટ લાંબા પારાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોનું કહેવું છે કે પારાને કારણે 400 થી 500 વીઘા જમીનમાં પાણી ભરાઈ રહેતા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। મોંઘા બિયારણ અને ખેતી ખર્ચ બાદ પણ પાક પાણીમાં ડૂબી જતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। તંત્રને રજૂઆતો કરવા છતાં યોગ્ય ઉકેલ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। અને અમારા આ બધા ખેડૂતો કણાજડી વિસ્તાર છે કે જેની અંદર પારાથી નુકસાન થાય છે, જેનો બધા જ ખેડૂતો 2023 થી લઈ અને અત્યાર સુધી ખૂબ જ મહેનત કરી અને બધે જ કેસ મામલતદાર છે, તાલુકા લેવલે છે, જિલ્લા લેવલે કલેક્ટર સાહેબ પાસે જઈ આવ્યા છે બધાએ અને વિનંતી કરેલી છે, પણ જિલ્લા કક્ષાએથી પોઝિટિવ રિસ્પોન્સ છે જ અને ખેડૂતને ખાતરી આપે છે કે બધાને એક સમાન ન્યાય મળશે અને બધાને એક સમાન પારા કર્યાથી તરત નીકળી જશે એમ। પણ નીચેનું તંત્ર જાણે શું કરે છે કે જે નિર્ણય લેતું જ નથી અને અહીંયા આવી અને ખાલી સ્થળ તપાસ કરી અને નકશા દોરી અને ખેડૂતોને રમાડતા હોય એવું લાગે છે। 2023 અમારે મામલતદાર કોર્ટમાં એક કેસ હાલે છે, એનો ચુકાદો આવી ગયો છે, અમલવારી કરવાનું છે। અમલવારી આજ કરીએ કાલ કરીએ એ રીતે આ જવાબ ભરે છે। અમે 2-3 વખત કલેક્ટરમાં ગયા, કલેક્ટરે પોઝિટિવ જવાબ આપ્યો કે ભાઈ અમે તમને
અહીંયા ફોન કરી દીધો, બધી રિક્વેસ્ટ કરી કે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરો, પણ આ લોકો 2-3 વખત સર્વે કરવાની માંગણી કરે છે, અહીંયા અમલવારી કરવા કોઈ આવતું નથી. હવે જેમ બને એમ તાત્કાલિક ધોરણે એનો નિકાલ થાય ને એવી અમારી માંગણી. વ્યક્તિના મોટો પારો છે 1200 થી 1300 વીઘાનો, 1200 થી 1300 ફૂટનો પારો છે. એને હિસાબે અમારે આ બધા ખેડૂત નુકસાની થાય છે. અને 3-4 વખત તો મામલતદાર આવી ગયા છે, તો એ કહે કે આ 2 દીમાં થઈ જાય, 3 દીમાં થઈ જાય. કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. અત્યારે ઓછામાં ઓછી અમારે છે ને બધા ખેડૂત 10 થી 15 ખેડૂત આવીએ છીએ, 400 થી 500 વીઘા નુકસાની છે. અમારી માંગ છે આ ખેતરો અમારા પાણીનો નિકાલ ગમે ત્યાં કરી દે અમને. સરકારી રજૂઆત મુજબ આ કેસના અમલીકરણ માટે સંપૂર્ણ કેસની અમલવારી કરેલ છે, છતાં અરજદાર દ્વારા વારંવાર અત્રે તેમજ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી. તો આ બાબતે અમોએ અને માનનીય પ્રાંત સાહેબ દ્વારા રૂબરૂ સ્થળ તપાસ 4 તારીખના રોજ કરેલ છે અને હજુ હાલ વધુ તપાસ ચાલુ છે. આગળ આ બાબતે નિયમોનું કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે વંથલીના મામલતદાર એસબી ખાવલિયાએ જણાવ્યું કે અરજદારોની રજૂઆતોને ધ્યાનમાં રાખી અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ મામલે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને તાત્કાલિક હસ્તક્ષેપ કરી પારાનો કાયમી નિકાલ લાવવા માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર જામનગરથી મળી આવ્યા છે, જ્યાં ધ્રોલમાં આરોગ્ય સેવાઓ સામે સવાલ ઉઠ્યા છે. યુએચસીમાં 10માંથી માત્ર 1 કર્મચારી હાજર હોવાના આક્ષેપો ઉઠ્યા છે. કર્મચારીઓની હાજરી બાદ જતા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છતાં સ્થિતિ યથાવત જોવા મળી છે. સામાન્ય સારવાર માટે પણ રિફર કરાયાના આક્ષેપો સામે આવ્યા છે. 1 લાખ વસ્તી સામે માત્ર 4 ડોક્ટર. આરોગ્ય સુવિધાના અભાવે લોકોમાં હાલ રોષ ફેલાયો છે. આ અર્બન સેન્ટર છે એ ઘણો સમય બંધ રહે છે, ખુલ્લું ઓછો ટાઈમ હોય છે કે જે આજુબાજુના વિસ્તારના પબ્લિક અહીંયા કોઈ પણ નાના બીમારી હોય તો એ લોકો અહીંયા પહોંચે. અને અહીંયાની અંદર સ્ટાફ પણ એકેય હાજર હોતો નથી. ખાલી એક ફાર્મસી એક હાજર છે કે અહીંયાના કોઈ પણ નાના સૂનું બીમારી હોય તો એ લોકોને છેટ હોસ્પિટલે ધક્કા ખાવા પડે છે. રોડ રહું છું ગાયત્રી નગરમાં. હમણાં જતી આવ્યો, મારી છોકરીને કાન દુખતું હતું. એ લોકો એમ કહે છે કે અહીંયા કાંઈ અમારી સુવિધા જ નથી. ડોક્ટરો તમારે કે હોસ્પિટલ વહી જાઓ જામનગર સિવિલમાં. હવે તો અત્યારે આટલી અવસ્થામાં આ લોકો એમ કહે છે આવી વસ્તુમાં કે જામનગર વહી જાઓ. તો આના પાસે છે શું? આના પાસે કાંઈ છે કે નથી વસ્તુ? આ લોકો પાસે કાંઈ ખાલી થોડી ઘણી વસ્તુ છે. અત્યારે મારી છોકરીએ કે કાન દુખે છે પપ્પા, કે અમારે પાસે લાઇટ નથી કે જોવા. તો આટલી વસ્તુ નથી તો આ શું કરે આ સરકાર? લગભગ છેલ્લા 1 વર્ષથી આ એડમિનિસ્ટ્રેશનમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે અપગ્રેડ થઈ ગયું છે. તો અપગ્રેડ થઈ ગયા પછી જે ફેસિલિટી હોવી જોઈએ તે તમામ જાતની ફેસિલિટી ધ્રોલ હોસ્પિટલમાં નથી. ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ગાયનેકની ફેસિલિટી નથી. આપણે ફિઝિયોથેરાપીની ફેસિલિટી એ કદાચ હોય છે, નથી હોતી, એના જેવું છે. પછી આપણે કાર્ડિયોલોજીસ્ટ જોઈ, યુરોલોજીસ્ટ જોઈ, મેડિસિનના ડોક્ટર જોઈ તન. શું કામ કે ધ્રોલ શહેર અને ધ્રોલ તાલુકાની અંદાજિત 1 લાખની વસ્તી છે. અને 1 લાખની વસ્તી સામે ધ્રોલ હોસ્પિટલમાં મારા અંદાજ પ્રમાણે 4 ડોક્ટર છે. એમાંથી એક ડેન્ટલ છે અને એકાદ મેડિસિન છે અને બીજા ડોક્ટર આવે છે વીકલી ડોક્ટર છે. હાલ આપણે ધ્રોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને અત્યારે સબ ડિવિઝન તરીકે સબ હોસ્પિટલ તરીકે મંજૂરી મળેલ છે. છેલ્લા 1 વર્ષથી હોસ્પિટલને મંજૂરી મળેલ છે. તેમ છતાં આજની તારીખે ફક્ત 1 લાખની વસ્તી છે ધ્રોલ તાલુકાની, જેને લઈ અને ફક્ત ખાલી 4 ડોક્ટરો જ ફાળવવામાં આવેલ છે. જેને લઈ અને ક્યાંક ને ક્યાંક પ્રજાને વધારે પડતી તકલીફો પડે છે. અત્યારે વાયરલ ઇન્ફેક્શન હોવાના, નોર્મલ ઇન્ફેક્શન હોય છે તો પણ અહીંથી ક્યાંક ને ક્યાંક રાજકોટ જામનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે. આવી જ રીતે ધ્રોલની અંદરમાં આવેલું અર્બન સેન્ટરની એક વાત કરીએ તો આ અર્બન સેન્ટરની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન ક્યાંક ને ક્યાંક 8 થી 9 જણાનો હોસ્પિટલનો સ્ટાફ છે. જ્યારે મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન ક્યાંક ને ક્યાંક ઓનલી ફોર એક જ ફાર્મસિસ્ટ હાજર જોવા મળેલ. એ સિવાયનો ડોક્ટરથી માંડી અને કોઈ પણ વ્યક્તિ ત્યારે ત્યાં હાજર નહોતું. જેને લઈ અને ક્યાંક ને ક્યાંક ધ્રોલના આરોગ્યની સ્થિતિને વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ગગડતી હોય કે ગ્રાઉન્ડ ઝીરો જેવું છે હાલત, એના જેવી હાલત છે કે ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારની ધ્રોલ આરોગ્યને લઈને મુલાકાત કરી તો આમાં કોઈ પ્રકારની વ્યવસ્થા થતી નથી. અને સ્થાનિક લોકોનું પણ એવું કહેવું છે કે ધ્રોલથી નાનામાં નાની બીમારી હોય, એક ભાઈ ખાલી એની બેબીને કાન બતાવવા આવ્યા હતા
પણ અહીંથી ક્યાંક ને ક્યાંક જામનગર રિફર કરી દેવામાં આવેલ છે કે અહીંયા આ કાન જોવાની એક લાઇટ પણ નથી, આવું એ વાલી દ્વારા કહેવામાં આવેલ છે. તો ક્યાંક ને ક્યાંક આ સબ હોસ્પિટલ મંજૂર કરેલ છે, ખર્ચ કરેલ છે, વાત 1 વર્ષની છે. 1 વર્ષથી આજ સુધીમાં ધ્રોલની જનતાને આનો આ હોસ્પિટલ સબ હોસ્પિટલ બની ગઈ છે, આજ સુધી હજી કોઈ પણ પ્રકારનો લાભ મળેલ નથી. તો ધ્રોલની જનતા એવી માંગ કરી રહી છે કે વહેલા વહેલી તકે આ હોસ્પિટલનો લાભ મળે અને ક્યાંક ને ક્યાંક પ્રજાને આનો લાભ થાય અને જામનગર અથવા રાજકોટના ધક્કા બચે તેવું ધ્રોલની જનતા માગણી કરી રહી છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. રાજકોટ જિલ્લાના શાપર ગામમાં થયેલી ₹2.48 કરોડની સનસનાટીભરી દાળના ગુનામાં જિલ્લા પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. અગાઉ 3 આરોપીઓની ધરપકડ બાદ હવે વધુ 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે અંદરની માહિતીના આધારે સમગ્ર લૂંટનું કાવતરું ઘડાયું હતું. અત્યાર સુધીમાં પોલીસે 7 આરોપીઓને ઝડપીને ₹45.50 લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે હજુ પણ 6 આરોપીઓ ફરાર હોવાથી તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાપર ગામમાં 19 અને 20 જૂનની રાત્રિમાં એક લૂંટ થઈ હતી, જેમાં 6 લોકો જે જાડેજા પરિવાર છે એના ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ઘરમાંથી 2.47 CR જેટલા કેશ અમુક ઘરેણાંની લૂંટ કરી હતી. આ તપાસમાં પહેલાં પણ અમુક આરોપીઓ અટક થયેલા છે અને આજ 4 આરોપીઓને એમાંથી અટક કરવામાં આવ્યા છે. રાજકોટના શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ વિસ્તારમાં ટ્યુશન શિક્ષક દ્વારા 4.5 વર્ષના બાળકને ગરમ તવીથી ડામ આપ્યાનો પરિવારજનોનો આક્ષેપ છે. પરિવારના જણાવ્યા મુજબ બાળક તોફાન કરતો હોવાથી તેને સજા કરવામાં આવી હતી. ઘટનાને લઈને વાલીઓમાં રોષ ફેલાયો છે. બાળકના કાકાએ પ્રદ્યુમનનગર પોલીસમાં શિક્ષિકા નિરાલી વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ શિક્ષિકાએ તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું કે બાળકને ડામ આપવામાં આવ્યા જ નથી અને ફરિયાદ સાવ ખોટી છે. વાગે ટ્યુશન આવવા જાય તો સાંજે 8 વાગે આવ્યો ઘરે. હું રિક્ષા હલાવવા જાઉં છું, રિક્ષા હલાવીને ઘરે પહોંચ્યો. મેં જોયું કે આ છોકરાને ડામ આપ્યા છે, એટલે મને એવી જાણ મળી ને હું એના ઘરે કહેવા ગયો. તે કહેવા ગયો એટલે એને મને એમ કીધું તમારે જ્યાં દોડવું ત્યાં દોડી ગયો, તમારે કેસ કરવો કરી નાખો. એટલે હું કાલ રાતે ફરિયાદ કરી આવ્યો 3 નગર. એટલે શું કીધું છોકરાને શું કામ ડામ આપ્યો? ભાઈ કે છોકરો તોફાન કરતો હતો. મેં ડામ આપ્યો નથી છોકરાને, બરાબર. એના વાલી ખોટી મારા આક્ષેપ મૂકે છે. એ છોકરાને મશીન લાગેલું છે, મશીનની બાજુમાં મશીન લાગેલું છે. 2 દિવસ પહેલા મેં વાલીને ના પાડી કે તમારા સ્ટુડન્ટ આટલો તોફાની છે, મારા બીજા છોકરા પણ ડિસ્ટર્બ થાય છે, તો મારે એને રાખવો નથી ટ્યુશન. તો એના બા પાછા મને મૂકી ગયા 2 દિવસ પછી કે ના તમારા છોકરાને રાખો ને રાખો, ગમે તે સજા કરો, મારા છોકરાને સુધારો. છોકરો અતિની ગતિ તોફાન કરે છે, બહુ ગારું બોલે છે ને બીજા છોકરાને મને ડિસ્ટર્બ કરે. બીજા છોકરા પણ એની સાથે ગારું બોલતા શીખે છે. આક્ષેપ કર્યો છે તમારી ઉપર કે ભાઈ આક્ષેપ કર્યો મને ખબર, કાલે મને કે કેસ નોંધાવો કે બરાબર. મને કાંઈ વાંધો નહીં, હું હું આ કેસ નોંધાવો તમે તારે. આપણે કાંઈ કર્યું નથી. તવીથો તો ઠંડો ખાલી બીવરાવા માટે છોકરાને ઠંડો તવીથો અડાડ્યો તમે ને એ તવીથો મારી છોકરીને અડાડ્યો, બીજા છોકરાને અડાડ્યો હતો. તો એ તો કોઈ બોલે ને કે ના મને ગરમ લાગ્યું, હું તાજી ગયો અહીંયા. વિકાસના નામે કરોડો રૂપિયાના ખર્ચે બનતા જાહેર કામોની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. ભાવનગર જિલ્લાના વલભીપુરમાં ઘેલો નદી પર કરોડોના ખર્ચે તૈયાર કરાયેલો નવો બ્રિજ પ્રથમ ચોમાસાના સામાન્ય વરસાદમાં જ ક્ષતિગ્રસ્ત બન્યો છે. ઉદઘાટનના થોડા જ સમયમાં બ્રિજ બંને બાજુથી બેસી જતા તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. હાલ મોટી દુર્ઘટના ટાળવા માટે બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે અને વાહનોને જૂના પુલ પરથી ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે. આજે અમારી દ્રષ્ટિએ પત્રકાર સાથે રહીને, પોલીસ સ્ટાફ સાથે રહીને અમે અમારી દ્રષ્ટિએ જોયું કે પુલ જે છે એના લેવલથી નીચે બેસી ગયો છે. આવું કામ થયું છે. માટે વલભીપુરની પ્રજા અત્યારે ખૂબ જ દુઃખી છે. વલભીપુરની પ્રજા એવું ચાહે છે કે આ બંને રોડ તાત્કાલિક શરૂ થાય અને કામગીરીની ગુણવત્તા તપાસીને સારામાં સારું કામ થાય એવી વલભીપુરની જનતા ઈચ્છી રહી છે. અત્યારે અમે પોલીસ સ્ટાફ સાથે, પોલીસ સ્ટાફની કામગીરી સારી છે અને એ લોકો અત્યારે લોકોને સારા રસ્તા પર વાળી રહ્યા છે. માટે વલભીપુર સ્ટાફની પણ ઘણી સારી કામગીરી છે.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પહોંચાડ્યો છે. ભારે વરસાદથી અને ખેતરોમાં ધોવાણ થતા ઊભા પાક સાથે ઉપજાઉ જમીન પણ વહી ગઈ છે. ખેતરોમાં મોટા પથ્થરો અને કાંકરા બહાર આવી જતા ખેતીલાયક જમીનને ભારે નુકસાન થયું છે. હાલ વરસાદનું જોર ઘટતા ખેડૂતો જાતે જ ખેતરોમાંથી પથ્થરો દૂર કરી જમીનને ફરી ખેતીલાયક બનાવવા માટે મહેનત કરી રહ્યા છે. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી પાક અને જમીનના નુકસાનનું મૂલ્યાંકન કરીને યોગ્ય સહાય જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. આ વરસાદ આવવાના કારણે બહુ ધોવાણ પડવાને કારણે બાંધા તૂટીને ખેતરમાં ગોઠણ ખાડા પડી ગયા છે. હવે અટાણે તો બીજું કંઈ થાય એમ નથી, પણ અમે આ કામગીરી કરીએ, ખાડા અંદરથી ધૂળ લઈને બુરીએ તો કંઈક પાછું સીધું થાય. શું પાક વાવેતર હતો? પાકમાં વાવેતરમાં માંડવી વાવી હતી, પછી તો બધી થઈ ગઈ, ઉગીને હમી ન થઈ, ત્યાં નીકળી ગયા. કોડીનાર પોલીસે દાગીનાની લૂંટ ચલાવી ફરાર થયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપીએ વૃદ્ધાને છરી બતાવી સોનાના દાગીનાની લૂંટ ચલાવીને તેઓ ફરાર થયો હતો. બાતમીના આધારે પોલીસે હાર્દિક નામના શખ્સને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી દાગીના અને કાર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ મહત્વના સમાચારની વાત કરીએ. સમાચાર સુરતથી મળી આવ્યા છે, જ્યાં વરસાદી માહોલથી વરસાદી પાણીથી બે માસૂમના કરુણ મોત નીપજ્યા છે. હાલ સુરતમાં વરસાદી માહોલ બેફામ જોવા મળી રહ્યો છે. વરસાદી પાણીમાં બે માસૂમના કરુણ મોત નીપજ્યા છે. મહત્વના સમાચાર સુરતથી મળી આવ્યા છે. સચિન GIDCમાં પાણી ભરેલા ખાડામાં કરુણ દુર્ઘટના ઘટી હતી. બે માસૂમ ખાડામાં ગરકાવ થતા એમના મોત થયા છે. રમતા રમતા બે બાળકો પાણીમાં ગરકાવ થયા હતા અને સમગ્ર કરુણ ઘટના સામે આવી હતી. ફાયર વિભાગે શોધખોળ બાદ મૃતદેહને બહાર કાઢ્યા છે. બે માસૂમોના મૃતદેહને ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં બંને બાળકોને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અમરેલીથી વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં ચલાલા ચરખા કેનાલમાં જળબંબાકાર સર્જાયો છે. અમરેલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ચલાલા ચરખા કેનાલ પર જળબંબાકાર સર્જાયો છે. નદીમાં પૂર આવતા ભારે ધોવાણ થયાની સ્થિતિ સર્જાઈ છે. પુલની પાળ તેમ પાણીમાં ધોવાઈ ગઈ છે. પારાપેટ છે પુલની તે પાણીમાં ધોવાઈ ગઈ છે. વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો પણ ખોરવાયો છે. સ્થાનિકો હાલ વીજ પુરવઠાથી હાલાકી ભોગવી રહ્યા છે. સાંસદ ભરત સુતરિયાએ સ્થળની મુલાકાત લીધી હતી. પોતે જાતે જઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. હાલ વાત કરીએ મહત્વના સમાચાર અમરેલીથી મળી આવ્યા છે. અધિકારીઓને તાત્કાલિક રાહત કામગીરીના આદેશ પણ આપ્યા છે. કે ખેતીમાં નુકસાન થયું તો અત્યારે ભાડો એમ જ છે. બધું કાંઈ કરતા કાંઈ રહ્યું નથી. બીપ વહી ગઈ, મોટરું વહી ગઈ, દંડા વહી ગયા અને પાળા તોડી નાખ્યા. અને 2 દિવસ તો નથી, તો પડી ગયા થાંભલા, એટલે નો જ હોય. અત્યારે થાંભલા ખોડવા આવી ગયા છે તો લોકો, પણ મતલબમાં ખેતીમાં કાંઈ અત્યારે લેવા નથી. 1.5 મહિના વણ ઉગાડેલા હતા ને. વરસાદ 10 વાગ્યાનો સારું થયો. રાતના 10 વાગ્યા સુધી વરસાદ વર્યો અને બે નદી એકાબીજી નદીમાં પાણી પડી ગયું, એટલે અમારા ખેતર બધાના ધોવાઈ ગયા છે સરખા કેનાલ પરાના. અને મારે આ 400 બોવડી વાવેલી હતી અને ગુંદા 500 વાવેલા હતા. એ બધું તણાઈ ગયું છે અને પાણી એમાં 10-10 ફૂટ પાણી હાલી ગયું છે. અને દાડમી બધી મારી આડી પાડી દીધી છે, લીંબુડી દાડમી ની બધું. આપણે વરસાદ વરસ્યો અને નદીના પાણી કાંઠે ચડી ગયા ને આ ખેતરનું ધોવાણ તો તમે જોશો કે જે પરિસ્થિતિ ખેડૂતની થઈ છે તે. કેટલું અંદાજે નુકસાન તો આમાં કોઈ ખેડૂતને કોઈ આંકડો જ ન હોય, પણ નુકસાન તો ઘણું બધું થયેલું છે, બહુ જાજુ થયેલું છે. એમ ડીપુ તણાઈ ગયેલી છે. પછી પાછળના મારા ઝાડવા તમે જોઈ શકો છો. લીંબુડીનું વાવેતર છે, બોવડીનું છે, ગુંદાનું છે. એ બધું બગીચો આખો ફેલ થઈ ગયેલો છે. અને સામે આ દાડમી છે, દાડમીનો બગીચો તો સાફ કરી નાખ્યો. અને કપાસના વાવેતરમાં પણ ઘણી બધું નુકસાન છે. આપણે આ નદીના કાંઠે જ મારું ખેતર છે
તો સંપૂર્ણ નુકસાની થઈ છે. તાર ફેન્સિંગ હતું એ પણ તણાઈ ગયું છે, વાવેતર કર્યું એ પણ બધું ફેલ થઈ ગયું છે. હવે જે કાંઈ કરીએ એ બધું નવેસર કરવાનું થાય. સરકાર પાસે એના માટે કાંઈ પણ જે મને મળવા પાત્ર યોગ્ય હોય એ મને વળતર મળે. તો સૌરાષ્ટ્રથી સુરતમાં હાલ બસ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી મહેન્દ્ર સાથે. નમસ્કાર.